રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા મોટો બધો મેળો કરે છે. મેળો એટલે સંતોનો મેળો. એને આપણે ભંડારો કહી શકીએ, ઉત્સવ કહી શકીએ, મેળો કહી શકીએ. અને અહીંયા અમારે વ્રજમાં એને નવું નામ આપ્યું છે, પ્રિયા પ્રિયતમ મિલન મહોત્સવ. પ્રિયા પ્રિયતમ એટલે સંતોનું અને ભક્તોનો મિલન મહોત્સવ, એવું પણ અહીંયા નામ આપવામાં આવ્યું છે. નામ ગમે એ હોય, મૂળ ઉદ્દેશ્ય છે સંતો ભેગા મળે, કથા કીર્તન કરે અને જગતને આધ્યાત્મિક લાભ મળે. બસ મૂળ ઉદ્દેશ્ય એ છે. તો રાણીમાએ મેળો કરવાનું નક્કી કર્યું સંતોનો. શું કામ? એના માતા પિતા પાછળ, માતા પિતાના એક ગુરુ હતા વિસળદાસજી ઈ, જેને જીવતી સમાધિ લીધી, એની પાછળ, બધાય પાછળ એને મેળો કરવાનું મન થયું. તો એ બધાય પાછળ મેળો કરવાનું મન થયું ને, એટલે એને નક્કી કરી નાખ્યું ઉત્સવ કરવો છે. તો સમય આવતા પાંચાળના પીર મંડળને જાણ કરવામાં આવી. દાનવ ભગત, વિસામણ ભગત, ગીગડો સતાધાર અને જાદરાનો વંશધર ગોરખો, આમાં લખ્યું છે એવું વાંચું છું, બાકી તો આમ બધાને મને પરિચય નથી. આ બધા ખાસ ખાસ માણસોને બોલાવવામાં આવ્યા અને સાયલાથી લાલજી ભગતને પણ બોલાવવામાં આવ્યા, જેનો ભગવાન કરજો ચૂકવી ગયા હતા. એ સાયલાથી લાલજી ભગત પણ પધાર્યા અહીંયા ઉત્સવની અંદર. આ રીતે ઉત્સવની અંદર ઘણા બધા લોકો ભેગા થઈ ગયા અને બધા કેરાળા આવ્યા. એમાં વાંકાનેરના રાજાને સમાચાર મળ્યા કે બાઈમાં આવડો મોટો ઉત્સવ કરે છે, તો ઈ પણ ઠાકોરજીના દર્શન કરવા આવ્યા અને ગોળ, ઘી, ઘઉં અને કાપડ આ બધું જોઈને ખૂબ સંતોષ પામ્યા અને કીધું કે હજી કઈ ઘટે તો મારી પાસેથી મગાવી લેજો, પણ તમે મોટો ઉત્સવ કરો. આ રીતે વાંકાનેરના રાજાનો પણ એમને સહયોગ મળી ગયો અને રાણીમાએ ચારેય દિશામાં માણસો રવાના કર્યા અને કીધું ઉત્સવને 1 મહિનાનો સમય રાખ્યો છે, એટલે દૂર દૂર સુધીના સાધુ પણ આવવું હોય તો આવી શકે. કારણ કે અત્યારની જેમ નથી કે તરત ખબર પહોંચી જાય, પેલા મહિને મહિને તો ખબર પહોંચતી. એટલે રાણીમાં કહે છે કે દૂર દૂરના સાધુઓને ખબર પહોંચી જાય એ રીતે આ ઉત્સવ છે એ કરવામાં આવ્યો છે. મહિના દીની વાર છે કે જાઓ, તમારાથી પહોંચાય ત્યાં સુધી ચિઠ્ઠી પહોંચાડો આ ઉત્સવની. કોઈ આળસ કરતા નહીં, રાણીમાં એમ કહે છે. પછી તો માણસો રવાના થયા છે. 1 મહિનાને ઉત્સવની વાર છે. માણસો દૂર દૂર સુધી નિમંત્રણ દેવા ગયા છે. તો કે ક્યાં ક્યાં નિમંત્રણ દીધું? તો કે સોરઠ, હાલાર, મચ્છુ કાંઠો, બારાડી વિંધીને ખોખીરાની ખાડી સુધી માણસો પહોંચી ગયા. આ બધાને કંકોત્રી આપવામાં આવી. એમાં જુનાણાનો નવાબ હિન્દવા પીર ઈ પણ આ કંકોત્રીથી પ્રસન્ન થયો. હિન્દવા પીર કહે છે ઈ પણ અતિ પ્રસન્ન થયા. વેરાવળ અને માંગરોળ સુધી ઈ કંકોત્રી ગઈ અને હિન્દવા પીરે એની વ્યવસ્થા કરી વેરાવળ માંગરોળ સુધી પહોંચવા માટે. પછી ગોંડલના ભા કુંભાજી, એને બાઈમાનો સંદેશ મળ્યો તો રાજી થઈ ગયા અને ભા કુંભાજીએ તો એમ પણ કહી દીધું કે અમારા જેવું હોય તો કામ ચીંધજો, ઈ કે અમે ઉત્સવના 10 દી પહેલા આવી જાસી, એટલે કઈ વસ્તુ ઘટતી હોય તો અમે પહોંચાડશી. ગોંડલના ભા કુંભાજી પણ આ રીતે ટેકો આપે છે. પછી ભાવેણાના વખતસિંહજી, એને પણ બહુ આનંદ આવ્યો આ ટપાલું વાંચીને. આ બધા જો હું એટલે વાંચું છું કે કેવડો મોટો ઈ ઉત્સવ હશે, આખા સૌરાષ્ટ્રમાં કંકોત્રી ફરી. ઘોઘા મારું, વળાંક અને મહુવાના ખસિયા દરબારોની ડેલીએ પણ આ કંકોત્રીઓ વચાવવા માંડી. બાબરિયાવાડ, મોટ મેર, ગીરના માલધારી સુધી પણ જંગલમાં આ કંકોત્રી પહોંચાડવામાં આવી. બધા માણસોને જાણ કરવામાં આવ્યા. આમ બાઈમાનું નામ તો ગુજરાતમાં ચીરી, મારવાડ, મેવાડ અને ઢૂંઢણ થી લઈને બિકાનેર, ભટનેર વટાવીને પંજાબની સરહદ સુધી પહોંચી ગયું.
પંજાબની સરહદ સુધી બાઈમાનું નામ છે ઈ પહોંચી જાય છે અને કાને કાને આ વાત પહોંચવા માંડી કે ભાઈ ગુજરાતમાં આવડો મોટો સંત મિલન મહોત્સવ થાય છે અને કેરાળાના પાદરમાં તો ભાઈ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે માણસો આવવા માંડ્યા છે લાલજી ભગત છે એ સંત સ્વાગત કરે છે દાના ભગત છે એ લોક રક્ષા કરે છે વિસામણ ભગતે ભંડારનો ભાર સોંપવામાં આવ્યો છે અને રૂડીમાં અને જગ્યાના જે રહેતા હતા ને રાણીમાની સાથે જે સંતો રહેતા હતા ને એને શબ્દ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવાનું પોતાના માથે લીધું ઈ બધાય શબ્દ દ્વારા મહેમાનોને આવકાર આપતા હતા રૂડીમાં ને ઈ બધાય મને એવું લાગે છે કે આવડો મોટો ઉત્સવ તો કદાચ વર્ષો વર્ષો પછી થયો નહીં હોય આપણા ગુજરાતની અંદર છે પંજાબ સુધી કંકતરિયું ગઈ ઈ જમાનાની આવડો મોટો ઉત્સવ બહુ સૌભાગ્યથી જોવા મળે છે તાવડાઓ બેહાડવામાં આવ્યા મચ્છુ નદીના કાંઠે જોવો તો તાવડા ને તાવડા જ હતા માણસો જ એટલા થઈ ગયા હતા અને તાવડાની અગ્નિથી જાણે મચ્છુ નદીના નીર પણ ગરમ થઈ ગયા હોય ને એટલો ધુવાળો નીકળતો હતો ચારે તરફ ઘીની સોડમ હતી મતલબ ચારે તરફ ઘીની સુગંધ ફેલાયેલી હતી એવડો મોટો ઉત્સવ મેળાની તિથિ જેમ જેમ નજીક આવતી ગઈ એમ એમ ધમાલ વધવા માંડી વાંકાનેર મોરબી જસદણ લીંબડી ધ્રાંગધ્રા આ બધાય રાજાઓના તંબુ પડી ગયા બધાય રાજાઓએ ઉત્સવ જોવા આવ્યા હતા એટલે એમના તંબુ પડ્યા એની હારે જે માણસો આવ્યા હતા એના તંબુ પડ્યા અને આ રાજાઓની સાથે ગાડાના ગાડા માલ સામાન પણ આવ્યો અને ઓલા વ્યવસ્થાપકો રાત દિવસની પરવા કર્યા વગર તનતોડ મહેનત કરી અને સામાન ગોઠવવામાં અને મહેમાનોની સેવામાં વ્યસ્ત બની ગયા છે બધા પોતપોતાની રીતે કામમાં વ્યસ્ત હું આટલું વિસ્તારથી એટલે વાંચું છું ખબર પડે કે સંતોના ઉત્સવમાં કોઈ કમી ન આવે કદાચ આખા ભારતને બોલાવી લે ને તોય કમી ન આવે રમેશ બાબા ઘણી વાર કહેતા કોક કહેતું કે રમેશ બાબા 15,000 યાત્રી થઈ ગયા કે પછી આપણી પાસે પૈસા નથી બેંક બેલેન્સ નથી કઈ ઘટાડો આવશે તો બાબા કે તું મૂર્ખ હોય કે તમને વિશ્વાસ નથી કે 15,000 નહીં આખું ભારત આવી જાય ને તોય બાબા કે પૂરું પડી જશે કે એની તમે ચિંતા ના કરો બાબા કે કહેવાનો બાબુ છે વિશ્વાસની વાત છે આ હું ઉત્સવ વિસ્તારથી એટલે લઉં છું કારણ કે મને આમાં રસ પડે છે કે કેવડો ઉત્સવ હશે કેટલા રાજાઓ કેટલા સાધુ આવ્યા એનું કઈ નક્કી નથી જાણે નરસિંહ મહેતાની બરાત આવી ગઈ હોય એવું લાગે નરસિંહ મહેતા માટે સામરસા શેઠ એના દીકરાની બરાત લઈને ગયા હતા ત્યારે આટલા માણસો ભેગા થયા હતા તો રાણીમાની કૃપાના કારણે સૌરાષ્ટ્રમાં આવડો મોટો ઉત્સવ થયો તો એકવાર રાણીમાં અને રૂડીમાં બે જણા ઘરમાં એકલા બેઠા હતા ને તો રૂડીમાં એ પૂછ્યું કે રાણી સૌનો તો તે જુદા જુદા કામો સોંપ્યા પણ તે તારા માટે તો કઈ કામ રાખ્યું નહીં રૂડીમાં પૂછે છે કે ભાઈ ઈ તો મને કે બધાને કઈક ને કઈક કામ હોય પણ તે કેમ તારા માટે કઈ કામ રાખ્યું નહીં તો રાણીમાં આવું કે છે મેળો તમારો કરતા તમે બધા પછી મારે ખોટો ભાર ઉપાડીને શા માટે ફરવું જો રાણીમાની કૃપાથી આવડો મેળો થાય છે તો એ રાણીમાં યશ આપે છે બીજા લોકોને લ્યો રાણીમાં યશ આપે છે બીજા લોકોને કે મેળો તમારો કરવા વાળા તમે બધા આ તો હું શું કામ માથે બોજો ઉપાડું કે આને કહેવાય નિર્લેપતા બધોય મેળો એની દેખરેખમાં થાય છે પણ પોતે સાવ નિર્લેપ છે એને કહેવાય ચિંતા જ નહીં કોઈ ફિકર નહીં એને ખબર છે પ્રભુ કૃપાથી બધાય કામ એની મેળા એ થશે બધાય કામ એની મેળા એ થશે આને કહેવાય નિર્લેપતા આવી વસ્તુ છે તો કે બધું તમારું છે તો હું શું કામ ભાર લઈને ફરું તો રૂડીમાં કે એમ આ બધું અમારું અમે કરીએ છીએ ત્યારે તો આમાં કાંઈ જ નહીં તો કે અચ્છા બધું અમારું કે પણ અમે કામ કરીએ છીએ અમારું આમાં અમે કઈ માનતા નથી કે તમારે માનવું જોઈએ કે તમારો મેળો છે નામ તો બધા તમારું જ લે છે કે રાણીમાં મેળો કરે છે રાણીમાં મેળો કરે છે ઈ કે રૂડીમાં કે તમારું શું કાંઈ નહીં આમાં આ મેળામાં તમારું કઈ ભૂમિકા જ નહીં તો રાણીમાં કે હા
17 વાર કહું છું કે આ મેળામાં મારી ભૂમિકા કાંઈ નહીં, હું તો આ મેળામાં છું જ નહીં કે મોટા બેન કે તમે સાંભળી લ્યો, આમાં મારે કાંઈ લેવા દેવા નથી, હું તો ખાલી ઠાકરની ભજન કરું છું, ઠાકર બધું કરે છે કે. પછી કીધું આપણું માલધારીનું શું ગજુ છે કે આટલા પ્રમાણમાં સાધન સામગ્રી મેળવીને મેળો કરે, આ તો ઠાકરનું કામ છે. આ રાણીમાએ મહત્વની વાત કરી કે ભાઈ બી તો માલધારી હતા, એની પાસે કઈ જાજા પૈસા તો હતા નહીં એમ, તો આવડો મોટો મેળો કોણ કરે છે? ભગવાન તો કરે છે. નકર આવડો મોટો મેળો માલધારી થોડાક કરી શકે, એની પાસે ક્યાં એટલી પૈસા હતા? એટલે કે આ તો ઠાકરનો મેળો છે, ઠાકરનું કામ છે, મારું આમાં કાંઈ નહીં. મતલબ રાણીમાં વારંવાર મારું આમાં કાંઈ નહીં, મારું આમાં કાંઈ નહીં એમ કહીને વારંવાર નિર્લેપતા દેખાડે છે કે સાધુ એ નિર્લેપ હોવું જોઈએ. એવું નહીં માનવાનું કે મારા કારણે આવડા ઉત્સવ થાય છે, મારા કારણે આશ્રમ હાલે છે, મારા કારણે ભંડારો હાલે છે, એવું ના વિચારવું જોઈએ. એમ જ વિચારવું જોઈએ કે કરવા વાળો ઠાકુર છે, કરાવવા વાળો ભગવાન છે, હું છું જ નહીં. એમ જ વિચારવું જોઈએ. અને સાચા ભક્તનું લક્ષણ એ છે કે એમ જ વિચારે, આવી વસ્તુ છે. તો દેવળું વાળાનું કામ છે ને એ કરે છે, મારું શું? મેળો એનો, શોભા એની, ભલું બુરું કઈ થશે તો એનું, અને તમે સવે એના, એટલે મેળો તમારો માતાજી કે, મારું કઈ નહીં આમાં કે. આ બધું મારું કઈ છે જ નહીં કે. તો રૂડીમાં પૂછે છે અને તું કોણી? અમને બધાને તે કહી દીધું હાલો તમે ઠાકરના, મેળો ઠાકરનો, વસ્તુ ઠાકરની, બધું ઠાકરનું. તો રૂડીમાં કે રાણી તું કોની ઈ મને કે. તો રાણીમાં કે કોઈની નહીં બેનડી, કોઈની નહીં, અમારો તો પંથ ન્યારો છે, ગોકળ ગામનો પંથ. પૂર્ણ માધુર્યની વાત કરી. મતલબ હું તો કોઈની નથી, રાણીમાં કે મારો પંથ અલગ છે, મારો રસ્તો અલગ છે, મારો પંથ છે ગોકુળ ગામનો રસ્તો. મતલબ હું તો ગોકુળની ગોવાળણ છું, હું તો ગોકુળની ગોપી છું કે. મારે આ મેળાના ઐશ્વર્યથી કાંઈ મતલબ નથી, હું તો અંદર અંદર મારા કાનુડાને ચાહું છું, પ્રેમ કરું છું, બસ એ કૃષ્ણને પ્રેમ કરવો ને એ જ મારો રસ્તો કે. આ ઉત્સવ મારે કાંઈ લેવા દેવા નથી, આ તો ખાલી હું હાજરી આપું છું. મતલબ રાણીમાની અંદરની સ્થિતિ એવી હતી કે આવડો મોટો ઉત્સવ થતો હતો ને, એ જગત કલ્યાણ માટે એને ઉત્સવ ભલે કર્યો, પણ અંદરથી કેવળ કૃષ્ણને પ્રેમ જ કરતા હતા. આગળ આવશે કે રાણીમાં માળા કરવા બેહી ગયા ઘરની અંદર. રાણીમાં માળા કરવા, કારણ કે રાણીમાં એમ જ માનતા હતા કે મારે કૃષ્ણને જ પ્રેમ કરવાનો છે, એ સિવાય આવા ઐશ્વર્યમાં ક્યાંય મન દેવાનું નથી. અમારા રમેશ બાબામાં, અમારા બાબામાં, બધામાં હું આ જોઉં છું, આવડું ઐશ્વર્ય છે ને, તો ઈ પોતે રૂમની બહાર નીકળતા નથી, ભજનમાં લાગેલા છે. કારણ કે આ બધા જગત કલ્યાણના કામ છે ને, એ તો પછી આપમેળે થાય, એને કઈ ધ્યાન ન દેવું પડે. એ તો પ્રિયા પ્રિયતમની લીલાઓમાં મસ્ત હોય, પ્રિયા પ્રિયતમમાં ડૂબેલા હોય, એના પછી બીજે ક્યાંય ધ્યાન દેવાનું રહેતું નથી. એટલે રાણીબાઈ બહુ સરસ જવાબ આપે છે કે રૂડીમાં પૂછે છે કે તું કોની? તો કે મારો રસ્તો ન્યારો છે, હું તો ગોકુળ ગામની ગોપી, હું તો કાનુડાની કે, હું કોઈની થઈ ન શકું એમ. મતલબ જેટલા મેળામાં આવ્યા હતા ને એ બધા રાણીમાં કરતા હતા કે રાણીમાએ મેળો કર્યો, રાણીમાએ ક્યારે દર્શન થશે, અમારા રાણીમાં, બધા અમારા રાણીમાં કરતા હતા. પણ રાણીમાએ તો ચોખ્ખું કહી દીધું કે હું કોઈની નથી, હું તો કેવલ કૃષ્ણની ગોપી છું, અને મારો રસ્તો ગોકુળ ગામનો રસ્તો છે કે, બાકી મારે કોઈ હારે કાંઈ સંબંધ નહીં. રાણીમાં એટલે આ અમારા બાબા કહે છે સબકે પ્યારે સબસે ન્યારે, ન લેના ન દેના મગન રહેના, और दुनिया का मेला मैं हूं अकेला. આ બધા સૂત્ર યાદ રાખવા જેવા છે ને. એ જો રાણીમાં આ સૂત્ર એના જીવનમાં સાર્થક કરીને દેખાડે છે કે કોઈ યારે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ, અંદરથી તો કેવલ આપણે હોવા જોઈએ અને આપણા પ્રિયતમ પ્રભુ હોવા જોઈએ. એ સિવાય જગત આપણા માટે શૂન્ય બની જવું જોઈએ, જગત આપણા માટે હોવું જ નથી.